મન હાવ નાનું હોય તેના ઘરે જઈને કરવું શું આવે? મહેલ મોટા ને મન જેના સાંકડા રે, મહેલ મોટા ને મન જેના સાંકડા રે, એ મહેલ મોટા ને મન જેના સાંકડા રે, મુખમાં નહીં રામનું નામ છે રે, મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાશો કોની કોની ઘરે ન જવું એની યાદી આપી છે. કામ સારા ન થાય કદી હાથથી રે, એ કામ સારા ન થાય કદી હાથથી રે, જેના હાથથી હારા કામ નો થયા હોય, કદી બે હાથે નકરું ભેગું જ કર્યું હોય, અને એમાંય ગરીબોના હાય ભરી હોય જેની તિજોરીમાં, જેના ઘરમાં અનિતિનું અનાજ હોય એના ઘરે કોઈ દી પાણી ન પીવું, જમવાની વાત તો બહુ દૂર છે, જેના ઘરમાં અનિતિનું અનાજ હોય એના ઘરનું પાણી ન પીવું કોઈ દિવસ. મહાભારતનો પ્રસંગ,
દાદા ભીષ્મ જ્યારે બાણશય પર પોઢ્યા હતા અને જ્યારે ભગવાન આવે છે, દ્રૌપદીજી હતા, બધા હતા, અને દાદા ભીષ્મએ ભગવાનને કીધું કે ભગવાન એક કૃપા કરો ને, મારી આ મતિરૂપી કન્યાને તમે સ્વીકાર કરો ને. જ્યારે એટલી બધી જ્ઞાનની વાતો, ધર્મની વાતો કરીને દાદાએ, એટલે દ્રૌપદીજી હસ્યા. એટલે દ્રૌપદીને પૂછ્યું, બેટા કેમ હસે છે? તો કહે છે કાંઈ નહીં દાદા, એ તો એમ જ. અરે ના, કે શું કામ હસે છે? દ્રૌપદી કહે છે કે હસવું તો દાદા એટલે આવે છે કે આજે આટલું બધું જ્ઞાન ખુલ્યું તો તે દી ક્યાં ગયું તું? જે દિવસે હું ભરી સભામાં મને નિર્વસ્ત્ર કરતા હતા, હું ભીખ માંગતી હતી કે મને બચાવી લ્યો, તો ત્યારે કેમ નહોતા બોલ્યા? ત્યારે કેમ ચૂપ રહ્યા? પણ દાદા ભીષ્મએ બહુ સુંદર જવાબ આપ્યો, બેટા જ્ઞાન તો તે દિવસે આમાં હતું જ, પણ એ દિવસે નહોતું બોલાયું એનું એક કારણ હતું કે અનિતિના રાજ્યમાં રહી અને અનિતિનું અનાજ ખાધું હતું ને, એટલે અનિતિના અનાજના બનેલા લોહીથી મારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, એટલા માટે બોલાતું નહોતું. જ્ઞાન તો હતું જ. બીજું, ભગવાન કૃષ્ણએ દુર્યોધનને કીધું કે તારી ઘરે જમીશ નહીં. કેમ? તો કહે છે કે જ્યાં પ્રેમ ન હોય ને જમાય નહીં કોઈ દિવસ. પ્રેમ વગરનું ભોજન ન કરી લેવું. ભાવ હોય ને ભોજન કરાય. ભાવ હોય ને તો રોટલો ભલે ચોપડા વગરનો હોય તોય મીઠો લાગે, અને ભાવ ન હોય તો ભલે ને બરફી જમાડે, એનો આનંદ ન આવે આપણને. જેની તેજોરીમાં ગરીબોની હાય ભરી હોય એવાના ઘરે જાશો નહીં કોઈ દિવસ. અરે એના કરતા વિશેષ લાગ્યું કે જેના મોઢામાં ભગવાનનું નામ ન હોય એની ઘરે કોઈ જ ન જાવું. પૈસો તો બહુ દૂર રહ્યો, પણ જેના મોઢામાં ભગવાનનું નામ ન હોય એના ઘરે જવું નહીં કોઈ દિવસ. બીજું કીધું, અમે ડાયા ને બીજા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા મૂર્ખા રે. જેના અંતરમાં અભિમાન ભર્યા હોય એની ઘરે ક્યારે જવું નહીં. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે અભિમાની